નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે વાત કરવી છે ગુજરાતના વિકાસની. જે દાવાઓ કરવામાં આવે છે કે ગુજરાતનો વિકાસ એકદમ ઝડપથી, પણ એ પડદા પાછળની કેવી રમત હોય છે એની આપણે વાત કરવી છે. કારણ કે હમણાં આપણે જોયું છે કે નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતના સપૂત એ આવીને ગયા, હમણાં જ આવીને ગયા ઉદઘાટનો કરવા. પણ એ જે બધી ફેક્ટરીઓ આવી રહી છે એની પાછળ શું છે, ખરેખર ગણિત શું છે એ આપણે સમજવું છે. ગણિત એટલા માટે સમજવું પડે છે કે જે આખી દુનિયામાં જેનો વિરોધ થઈ રહ્યો છે એવી ફેક્ટરીઓ ગુજરાત આવી છે. ગઈકાલે ડેટા પોલિસી ગુજરાત સરકારે જાહેરાત કરી. આપણા મુખ્યપ્રધાન, માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે. પણ એ જે નીતિ જાહેર કરી એની પાછળ, પડદા પાછળ શું છે એ ક્યારેય નહીં બોલે. નેવર, કભી, ક્યારે પણ નહીં. તો આ વાત આપણે આજે કરવી છે કે સરકાર જે છુપાવે છે એ આપણે આજે જાહેર કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આજે ડેટા પોલિસી જે જાહેર કરી ગુજરાત સરકારે, અને એમાં એણે એવું કહ્યું છે કે અમે રોકાણ સારા એવા પ્રમાણમાં લાવીશું. 6 લાખ કરોડ રૂપિયા ગુજરાતમાં રોકશે. વિદેશની જ કંપનીઓ છે બધી, ગુજરાતની એક પણ નથી કે ભારતની એક પણ નથી. એની સાથેના કોલોબરેશનમાં હોઈ શકે, પણ છે બધી વિદેશી ટેકનોલોજી ને વિદેશી કંપનીઓ જ આવી રહી છે. કારણ કે વિશ્વભરમાં એમની સામે વિરોધ થઈ રહ્યો છે. ગૂગલ સામે પણ વિરોધ થઈ રહ્યો છે, ચેટ જીટીપી સામે પણ વિરોધ થઈ રહ્યો છે. કારણ કે આ જે આખી બધી જે રમત રમાઈ રહી છે એમાં સૌથી મોટી જવાબદારી છે કે ગુજરાતમાં આજે 20 કંપનીઓ જે છે એ જે આવી રહી છે એમાં 7 ઓલરેડી અત્યારે કામ કરી રહી છે અને બીજી આજે એક પછી એક આવવાની છે. આપણા માનનીય વડાપ્રધાને પણ જાહેરાત વિકાસની મોટી વાતો કરીને પણ એક ગયા. પણ પાણીની જે ખાદ્ય ધરાવતું ગુજરાત છે એમાં આ 20 કંપનીઓ જે છે એ સૌથી વધારે પાણી વાપરવાની છે, સૌથી વધારે. અત્યાર સુધી ગુજરાતમાં ભલે રિફાઇનરીઓ, આપણી પાસે 4 રિફાઇનરી છે, એ જે પાણી નથી વાપરતી, બીજા બધા ઉદ્યોગો જેટલું પાણી નથી વાપરતા એના કરતા પણ વધારે પાણી આ 20 ફેક્ટરીઓ વાપરવાની છે. એટલું મોટા પ્રમાણમાં એ પાણી એમાં વપરાવાનું છે, વાપરી રહી છે. સાણંદમાં ઓલરેડી, અને સુરતમાં એક કંપની, અને ધોલેરામાં ટાટા કંપની બની રહી છે એની સાથે, વિદેશની કંપની સાથેના કોલોબરેશનમાં. તો આ બધી જ કંપનીઓ જે પાણી વાપરી રહી છે એ ખતરનાક પરિસ્થિતિ ઊભી કરશે. દાવો કરવામાં આવે છે કે દરિયાનું પાણી અમે રિસાયકલ કરીને વાપરીશું. એની સામે પણ વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. કારણ કે દરિયાનું તાપમાન એના કારણે વધે છે. ડેટા જે પ્રોસેસ થતો હોય છે એમાં મોટા પ્રમાણમાં એનર્જી વપરાય છે. એ જે પ્રોસેસ થવામાં જે ગરમી પેદા થાય છે ડેટા પ્રોસેસ કરવામાં, ગૂગલ ઉપર આપણે સર્ચ કરીએ કે ચેટ જીટીપી ઉપર આપણે સર્ચ કરીએ કે એને પ્રશ્ન પૂછીએ, તો એક આવા 10 પ્રશ્નો આપણે એમને પૂછીએ તો એની એ 10 પ્રશ્નો પૂછવા પાછળ એને જે ડેટા પ્રોસેસ કરવા પડે છે એમાં એક મોટી ચમચી જેટલું પાણી વપરાય છે. માત્ર 10 જ પ્રશ્ન. આપણે આખા દિવસ દરમિયાન અનેક પ્રશ્નો એને પૂછતા હોઈશું, અનેક સર્ચ કરતા હોઈશું આપણે. તો આ આખી જે પ્રોસેસની પ્રક્રિયા છે એટલી ખતરનાક છે. સાણંદ અને ધોલેરામાં એક તો પાણીની તંગી છે, બીજી બાજુ મોટા ભાગની ફેક્ટરીઓ ત્યાં આવી રહી છે અને એ દરિયાનું પાણી વાપરશે એવું કહે છે. પણ એ દરિયાનું પાણી એટલું ખતરનાક છે, ખંભાતના અખાતનું, કે જો કલ્પસર યોજના બને તો જ એ શક્ય છે. બાકી એટલા મોટા પ્રમાણમાં વાપરશે નહીં. અને એમ બની શકે કે નર્મદાનું પાણી વાપરે અને ભૂગર્ભ પાણી પણ વાપરે. તો રોજના આ જે 10 ફેક્ટરીઓ છે એમાં 1 લાખ લોકોને રોજગારી મળશે એવો દાવો કરવામાં આવે છે. અને માનો કે મળી ગઈ 1 લાખ લોકોને, પણ એમાં 90% તો બહારના લોકો હશે, જે નિષ્ણાતો છે એ હશે, વિદેશના લોકો હશે. એટલી સ્કિલ ગુજરાત પાસે નથી કે જે ચિપ્સ, માઇક્રો ચિપ્સ બનાવવાની અને આ ડેટા પ્રોસેસિંગ સાથે જોડાયેલી નોકરીઓની એટલી બધી ક્ષમતા ગુજરાતના લોકો પાસે નથી. તો બહારથી જ લાવવા પડશે. તો આપણે પહેલા સાંભળી લઈએ કે આપણા મુખ્યપ્રધાને જે નવી નીતિ જાહેર કરી છે એ વિશે શું કહી રહ્યા છે. પહેલા આપણે સાંભળી લઈએ. ડેટા સેન્ટર્સની માંગ અને રાજ્યમાં ભવિષ્યમાં ઊભી થનારી ડેટા સેન્ટર્સની માંગ
અને રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી છે. આ નીતિ નિર્માણ સાથે જોડાયેલા સૌનું હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ નીતિ દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ઈ કોમર્સ પ્લેટફોર્મ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ બનાવી શકીશું. આ નીતિ જાહેર થતાં જ ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં વીજળી, પાણી, ગુણવત્તાયુક્ત સડકો જેવું વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે. ગિફ્ટ સિટી દેશના ફિનટેક કેપિટલ તરીકે પ્રસ્થાપિત થયું છે. સાથે જ જીસીસી પોલિસી હેઠળ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરને પ્રોત્સાહન આપી રહ્યા છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત થયેલું એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ નવા સોલ્યુશન્સ માટે તેમજ નિષ્ણાતો, વ્યવસાયો અને સ્ટાર્ટઅપને એક સાથે લાવવાનું મહત્વનું પ્લેટફોર્મ છે. સાણંદ ધોલેરા દેશના સેમિકન્ડક્ટર કેપિટલ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ તમામ પાસાઓના કારણે ગુજરાત ડેટા સેન્ટર માટે પણ બેસ્ટ ચોઇસ બનવાનું છે, તેમાં કોઈ શંકા નથી. ઉદ્યોગની પર્યાવરણ પર ઝીરો ઇફેક્ટ હોય અને આપણા ઉત્પાદનમાં ઝીરો ડિફેક્ટ હોય તેવો આપણો ધ્યેય છે. આજે જાહેર થયેલી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમાન મહત્વતા આપતા ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે તે આ બાબત પોલિસીમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં, દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ આપશે. તો આપણા મુખ્યપ્રધાન તો વાત કરી, બહુ સારી વાત કરી, સારા નિર્ણયો લઈ રહ્યા છે, એમાં કોઈ સવાલ નથી. પણ વિશ્વભરના ડેટા કંપનીઓને ચીપ બનાવતી કંપનીઓ સામે વિરોધ થઈ રહ્યો છે, દેખાવો થઈ રહ્યા છે. જ્યાં ફેક્ટરી નાખવામાં આવે છે ત્યાં લોકો એકઠા થાય છે અને ચીપ કે ડેટા સેન્ટર ન નાખવા માટે સરકારને વારંવાર દબાણ પણ કરે છે. તો આવું બધું જ્યાં થઈ રહ્યું છે તે માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌરવ ભલે લઈ રહ્યા હોય કે અમે વિકાસ લાવી રહ્યા છીએ, કારણ કે તેને ખાતરી છે કે ગુજરાતમાં આ ફેક્ટરીઓ જો આવશે તો એનો કોઈ વિરોધ નહીં કરે અને માનો કે ડેટા સેન્ટર માટે વિરોધ થશે તો પણ એ બળથી દબાવી દેશે. તમામ શહેરો અને 18,000 ગામડાઓને પાણીની અને વીજળીની જે જરૂરિયાત છે એટલી આ 10 ગીગાવોટ ના જે ક્ષમતા ધરાવતા ડેટા સેન્ટર છે એને એટલું પાણી અને એટલી વીજળી જોઈશે. તમામ શહેરો અને 18,000 ગામડાઓમાં આ ડેટા સેન્ટર અને ચીપ બનાવતી ચીપ બનાવતી કંપનીઓ માટે તો આ 20 કંપનીઓને જ આટલા મોટા પ્રમાણમાં પાણી જોઈએ છે. 8 કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં માત્ર આ બધી જ કંપનીઓ જો ઉમેરવામાં આવે 20 કંપની, તો અત્યારે 8 કરોડની જે વસ્તી છે એ જે પાણી પીવે છે, પાણી વાપરે છે, એના કરતા 2 ગણું પાણી આ કંપનીઓ વાપરવાની છે. ગુજરાત સરકારે કૃષિ અને ખેડૂતો માટેની ડેટા સિક્યોરિટીની વાત કરી છે, પણ એના બધા ડેટા તો નેટ ઉપર અત્યારે અવેલેબલ છે. તો આ બધી બાબતો છે, એની વચ્ચે જે આ ડેટા પોલિસી જાહેર કરી ત્યારે આપણા ગુજરાતના મુખ્ય સચિવ જે છે M.K. દાસ, એમણે એવું કહ્યું કે 1 ગીગાવોટ ડેટા સેન્ટર માટે રોજનું 3.5 કરોડ લીટર પાણી અને લાખો ઘરો જેટલી વીજળીની જરૂર પડશે એવું એમણે પોતે કહ્યું છે. એમણે જે ફિગર આપ્યો છે વાસ્તવમાં એના કરતા ડબલ વપરાવાનું છે પાણી અહીંયા ગુજરાતમાં, કારણ કે વૈશ્વિક અંદાજો જે છે એ પ્રમાણે જે અલગ અલગ સર્વે થયેલા છે એ પ્રમાણે ગુજરાતમાં અંદાજે 6 લાખ કરોડનું રોકાણ આકર્ષીને ભલે 7 થી 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર બનાવે, પણ એની સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એઆઈ માટે ઠંડક જાળવી રાખવા માટે, એનું જે પ્રોસેસ થતી હોય છે એને ઠંડા રાખવા માટે રોજનું અંદાજે 6 કરોડ 80 લાખ લીટર પાણી જોઈશે. 6 કરોડ 80 લાખ લીટર પાણી એટલે કે વ્યક્તિગત 1 લીટર પાણી ત્યાં વપરાઈ જશે. આપણું અત્યારે જે પાણી વાપરીએ છીએ એના વ્યક્તિગત એ હિસાબે નવા હાઈપર સ્કેલ ડેટા સેન્ટર કુલિંગ માટે
ક્લોઝ લૂપ જેને કહેવામાં આવે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, પણ તો ગુજરાતમાં કરશે કે કેમ એ સવાલ મોટો ઉભો રહે છે. અને એટલે માટે રોજનું 68 કરોડ લીટર અને વર્ષે 25,000 કરોડ લીટર આ 10 ડેટા કંપનીઓ, ડેટા પ્રોસેસિંગ કંપનીઓ અને 10 સેમિકન્ડક્ટર ચિપ બનાવતી કંપનીઓ નું આપણે ગણીએ તો 1,25,000 કરોડ એ થાય છે, તો 1 લાખ કરોડ એ થાય છે, તો બધું થઈને લગભગ 1.15 કરોડ લીટર, 1,15 કરોડ લીટર પાણી આ રીતે વપરાવાનું છે કે જે ગુજરાતના લોકો અત્યારે પીવે છે, વાપરે છે. 8 કરોડ લોકો એના કરતા ડબલ થાય છે. તો ગુજરાતમાં રોજનું 650 કરોડ લીટર પાણી વપરાય છે અને 8 કરોડ લોકો વાપરે છે, શહેરો અને ગ્રામ્ય વિસ્તારો બંનેના. તો જ્યારે આ બે ક્ષેત્રની 20 કંપનીઓ તેનાથી 2 ગણું પાણી વાપરવાની છે, જે ગુજરાતની પાણીની કટોકટી તરફ ધકેલાઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આ જો કંપનીઓ આટલા મોટા પ્રમાણમાં રોકાણ ભલે કરે, ઇકોનોમીને આગળ લાવવા માટેના તમામ પ્રયત્નો કરે, પણ ગુજરાતમાં ફરી દુષ્કાળ જેવી પરિસ્થિતિ લઈ આવવા માટે આ કંપનીઓ સૌથી વધારે જવાબદાર હશે દુષ્કાળ લઈ આવવા માટે. અને એટલા માટે આપણે આ બધી જ વિગતો રજૂ કરીએ છીએ કે જે સામાન્ય રીતે આપણા નેતાઓ નથી કહેતા, એમાં સંશોધનો થયા છે. એ સંશોધનોના આધારે આપણે કહી શકીએ કે ગુજરાત હવે એક ફરી વખત પાણીની કટોકટી તરફ ધકેલાઈ જશે. માનો કે સમુદ્રનું પાણી વાપરશે તો પણ એને પ્રોસેસ કરવા માટે વીજળી કેટલી જોઈશે? જબરજસ્ત વીજળી જોઈશે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે રજૂ કરી રહ્યા છીએ. હર્ષ સંઘવી જે છે, નાયબ મુખ્યપ્રધાન આપણા, એમને આખા દેશમાં આગળ કરવામાં આવી રહી છે. અને હવે એ ગુજરાતી, આમ તો જો કે એ મરાઠી છે, રાજસ્થાની છે, રાજસ્થાનથી આવેલા છે, પણ હમણાં એને ક્રેઝ થયો છે ગુજરાતી ભાષા છોડીને, ગુજરાતી હોવા છતાં ગુજરાતી ભાષા છોડીને એ હિન્દીમાં બોલવા લાગ્યા છે. તેમને સાંભળીએ હિન્દીમાં એમનું ભાષણ આજ સમય કર્યું હતું. मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के आज मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में गुजरात ने विकसित गुजरात डेटा सेंटर पॉलिसी का लोकार्पण किया है। ये अपने आप में देश में अनेक राज्यों में कई समय से डेटा सेंटर की बातें जरूर होती हैं, लेकिन गुजरात ये पहला राज्य है जिसने ऑफिशियल डेटा सेंटर पॉलिसी लॉन्च की है। और मैं आप सबको अभिनंदन देता हूं कि डेटा सेंटर की पॉलिसी हमने आज लॉन्च की है। और डेटा सेंटर की पॉलिसी 7.5 गीगा की कैपेसिटी की जब पॉलिसी लॉन्च हो रही है, उसके सामने अभी मेरे साथी मंत्री ने आपको बताया के लिए बताए हैं, पूरे गुजरात में कुल मिलाके जो पॉलिसी आज लॉन्च हो रही है उससे करीबन डबल कैपेसिटी की डिमांड आज राज्य सरकार के पास देश एवं दुनिया की लीडिंग कंपनीज द्वारा अपने डेटा सेंटर गुजरात में अलग अलग स्थान पर स्थापित करने के लिए रिक्वेस्ट लेटर उन्होंने भेज लिए हैं। એટલે કે વિદેશથી જે રોકાણ કરવા માંગે છે એ બધી કંપનીઓ અમને ઓફર કરી રહી છે, એમનું કહેવું એ છે. આ બધા જ પોલિસીમાં આપણે જોયું કે ગુજરાતમાં જે પાણી વપરાવાનું છે એમાં સેમિકન્ડક્ટર યુનિટો અત્યારે જે 7 ફેક્ટરીઓ કામ કરી રહી છે, 1 લાખ કરોડ લીટર પાણી વાપરી રહી છે અત્યારે ઓલરેડી. અમદાવાદમાં વર્ષે 66,000 કરોડ લીટર પાણી જોઈએ છે, એની સામે આ 1 લાખ કરોડ એટલે કે સુરતમાં 57,000 કરોડ લીટર અને અમદાવાદનું 56,000 કરોડ ગણીએ તો એટલું જ લગભગ પાણી આ 7 ફેક્ટરીઓ અત્યારે ઓલરેડી વાપરી રહી છે. બીજી 2 આવશે ત્યારે એનાથી પણ વધી જવાનું છે. તો આ 2 શહેરોનું પાણી જેટલું પાણી આ 7 ફેક્ટરીઓ અત્યારે વાપરી રહી છે. અને હવે આ ડેટા સેન્ટરમાંથી જે કંપનીઓ આવવાની છે એટલા માટે 2030 સુધીમાં 17 મહાનગરો જેટલું પાણી આ 2 કંપનીઓ વાપરી જશે. એનો મતલબ એ થયો કે ગુજરાતનું મોટા ભાગનું પાણી
પણ આ કંપનીઓ વાપરતી હશે, કારણ કે 10 ગીગાવોટની ક્ષમતાવાળા ડેટા સેન્ટરોની સ્થાપના ગુજરાતમાં થવાની છે. 26 થી 36,000 કરોડ લીટર રોજનું પાણી આ કંપનીઓ પી જવાની છે. કેપ્ટિવ માટે એને પાણીની તો એ પાણી અને વીજળી લાવશે ક્યાંથી, સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે ચિંતા થાય છે કે ગુજરાતનું થશે શું. 1 ગીગાવોટની ક્ષમતા 24 કલાકમાં 24,000 મેગાવોટ વીજળી વાપરે. 1 ગીગાવોટ આપણે ડેટા સેન્ટર સ્થાપવું હોય તો 24,000 મેગાવોટ પાણી વીજળી એ વાપરે. 10 લાખ ઘરોના વીજળી જોઈએ એટલું 1 ગીગાવોટ, આવું 10 ગીગાવોટ આવવાનું છે, ઓછામાં ઓછું 10 ગીગાવોટ. તો એનો મતલબ એ થયો કે 1 કરોડ ઘર જેટલી વીજળી વપરાય છે એટલી વીજળી આમાં વપરાવાની છે. તો આ બંને ક્ષેત્રે આપણે ગુજરાતમાં બહુ મોટું પ્રમાણમાં મુશ્કેલીઓ ઊભી થવાની છે. આના માટે જવાબદાર જો કોઈ હોય તો આ કંપનીઓ છે એવું નથી, પણ આપણી સરકાર એના માટે એટલા માટે જવાબદાર છે કે આ 20 ડેટા કંપનીઓ દુષ્કાળ લાવવા માટે સંપૂર્ણપણે જવાબદાર સાબિત થશે. 8 કરોડ વસ્તી કરતા પણ 2 ગણું પાણી આ 20 કંપનીઓ ડેટા કંપનીઓ વાપરવાની છે, એમાં કોઈ સવાલ નથી. અને એટલા માટે આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ભલે આ કંપનીઓને તમે લાવી રહ્યા છો, પણ પછી શું એઆઈ ટેકનોલોજી આધારિત વિશ્વમાં સર્જી શકે છે પીવાના પાણીની અછત, અને એ કંપનીઓ સામે વિરોધ થઈ રહ્યો છે એટલા માટે અહીં આવી રહી છે. નહીં કે ગુજરાત માટે એમને પ્રેમ છે. ગામ આખાની જાણકારી આપવા માટે રોજ કેટલા લીટર પાણી પીવે છે ગૂગલ, એ ખ્યાલ છે? ગૂગલ જે છે, આપણે જે સર્ચ કરીએ છીએ વારંવાર, તો માત્ર એટલું ગૂગલ વિશ્વભરમાં ગૂગલ ડેટા સેન્ટર્સ જે ધરાવે છે એ 2021માં 1500 કરોડ લીટર પાણી વાપરતું હતું. 1500 કરોડ લીટર રોજનું પાણી, વર્ષે પાણી. અને 2026માં 3000 કરોડ લીટર પાણી, 3000 કરોડ લીટર પાણી એ આ ગૂગલ એકલું વાપરે. તો આવી તો કેટલી બધી કંપનીઓ છે આખા વિશ્વમાં, અને એ બધી જ કંપનીઓને અહીંયા લાવવા માટેનું પ્રયત્ન થઈ રહ્યો છે. અને આના માટે જો સૌથી કોઈ વધુ જવાબદાર હોય તો અર્જુન મોઢવાડિયા છે, આપણા આઈટી મિનિસ્ટર છે, પર્યાવરણ મિનિસ્ટર છે, આપણા કોંગ્રેસમાંથી કૂદકો મારીને ભાજપમાં ખુરશી માટે ગયેલા છે, એ સૌથી વધારે જવાબદાર છે. તો બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને લોકોને જણાવતા રહીશું કે નેતાઓ જે વાતો કરે છે વાસ્તવમાં પડદા પાછળ કંઈક જુદું હોય છે. આ 20 કંપનીઓ જે છે એ 20 કંપનીઓ ગુજરાતમાં ફરી એકવાર દુષ્કાળ લાવવા માટે સૌથી વધારે જવાબદાર હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ આજે આટલું. નમસ્તે.